હેલો ખેડૂત મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। જો તમે નવા હોય તો અમારી ચેનલને લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં। અને જો તમારે પર તમારી કોઈ વસ્તુ વેચવાની હોય તો અમારા આ નંબર ઉપર વોટ્સઅપ કરી શકો છો। તો વિડીયોની શરૂઆત કરતાં તમે જોઈ શકો છો ગાડી વિડીયોમાં i20 હોન્ડાઈ સ્પોર્ટ મોડલ ગાડી છે। મોડલની વાત કરીએ તો 2020નું મોડલ છે। 2 ઓનર છે। 42,000 કિલોમીટર ગાડી હાલેલી છે। પાવરફુલ ગાડી છે। પાવરફુલ એસી છે। પાવર વિન્ડો છે। રિવર્સ કેમેરા છે। ઓલ ફંક્શન ઓકે છે। ગાડી આખી કમ્પ્લીટ છે। પેટ્રોલ ગાડી છે, કોઈ જાતનો ફોલ્ટ નથી। કિંમતની વાત કરીએ તો 6,15,000 રૂપિયા કિંમત રાખેલ છે। કોઈ મારા ભાઈને લેવાની ઈચ્છા હોય તો માલિકના નંબર ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો તમે ત્યાંથી વધુ માહિતી પણ મેળવી શકો છો। ત્યારબાદ આવે છે ઇનોવા ગાડી તમે જોઈ શકો છો। ગાડીની વાત કરીએ તો કિંમતની વાત કરીએ તો 3,50,000 રૂપિયા કિંમત રાખેલ છે। કોઈ જાતનો ફોલ્ટ નથી, કટ કન્ડિશનમાં ગાડી છે। જો મારા કોઈ ભાઈને લેવાની ઈચ્છા હોય તો માલિકના નંબર ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો તમે ત્યાંથી વધુ માહિતી મેળવી શકો છો। ત્યારબાદ આવેલ છે સ્વિફ્ટ 2015નું મોડલ છે। 2 ઓનર છે। વીડીઆઈ ગાડી છે, ડીઝલ। કોઈ જાતનો ખર્ચો નથી, કમ્પ્લીટ ગાડી છે, કટ અને કન્ડિશનમાં ગાડી છે। કિંમતની વાત કરીએ તો 4,40,000 રૂપિયા કિંમત રાખેલ છે। કોઈ મારા ખેડૂત ભાઈને લેવાની ઈચ્છા હોય તો માલિકના નંબર ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો તમે ત્યાંથી વધુ માહિતી મેળવી શકો છો। ત્યારબાદ આવે છે ઇન્ડિગો મોડલની વાત કરીએ તો 9-10નું મોડલ છે। પાવર વિન્ડો, પાવર સ્ટેરિંગ, એન્જિન ગિયરબોક્સ કંપનીનું જ છે। બેટરી પણ નવી જ છે, કોઈ જાતનો ફોલ્ટ નથી, કટ કન્ડિશનમાં ગાડી છે। કિંમતની વાત કરીએ તો 90,000 રૂપિયા કિંમત રાખેલ છે। તમે જોઈ શકો છો ગાડીમાં કોઈ જાતનો ફોલ્ટ નથી। કોઈ મારા ભાઈને લેવાની ઈચ્છા હોય તો માલિકના નંબર ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો તમે ત્યાંથી પણ વધુ માહિતી મેળવી શકો છો। ત્યારબાદ આવે છે સ્વિફ્ટ ટુકડો મોડલની વાત કરીએ તો 2009નું મોડલ છે। 4 ટાયર નવા છે। 2 ઓનર છે। કમ્પ્લીટ ગાડી છે। ઓલ વર્ક એસી મ્યુઝિક સિસ્ટમ બધી A to Z ચાલુ છે। કમ્પ્લીટ ગાડી છે, કટમાં ગાડી છે, કોઈ જાતનો ફોલ્ટ નથી। કિંમતની વાત કરીએ તો 1,30,000 રૂપિયા કિંમત રાખેલ છે। કોઈ મારા ભાઈને લેવાની ઈચ્છા હોય તો માલિકના નંબર ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો તમે ત્યાંથી પણ વધુ માહિતી મેળવી શકો છો। ત્યારબાદ આવે છે રીડ્સ ગાડી તમે જોઈ શકો છો, કટમાં ગાડી છે, કોઈ જાતનો ફોલ્ટ નથી। કિંમતની વાત કરીએ તો 2,35,000 રૂપિયા 2,35,000 રૂપિયા કિંમત રાખેલ છે। કોઈ મારા ભાઈને લેવાની ઈચ્છા હોય તો માલિકના નંબર ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો તમે ત્યાંથી વધુ માહિતી મેળવી શકો છો। ત્યારબાદ આવે છે ટાટા માંજા ડીઝલ ગાડી છે। 2011નું મોડલ છે। 1 ઓનર છે। ખાલી 82,000 કિલોમીટર હાલેલી છે। 1 ઓનર છે। પાવર વિન્ડો કમ્પ્લીટ કંપનીની મ્યુઝિક સિસ્ટમ છે, કોઈ જાતનો ફોલ્ટ નથી। સેન્ટર લોક છે। ટાયર બધા નવા છે। કિંમતની વાત કરીએ તો 1,75,000 રૂપિયા કિંમત રાખેલ છે। ગાડી કટ અને કન્ડિશનમાં ગાડી છે, કોઈ જાતનો ફોલ્ટ નથી। કિંમતની કોઈ મારા ખેડૂત ભાઈને લેવાની ઈચ્છા હોય તો માલિકના નંબર ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો તમે ત્યાંથી વધુ માહિતી મેળવી શકો છો। ત્યારબાદ આવે છે એસેન્ટ તમે જોઈ શકો છો, સીએનજી પેટ્રોલ ગાડી છે। મોડલની વાત કરીએ તો 2011નું મોડલ છે। 4 મેગવિલ છે। 4 ટાયર નવા છે, કોઈ જાતનો ફોલ્ટ નથી, કટ અને કન્ડિશનમાં ગાડી છે। કિંમતની વાત કરીએ તો 1,30,000 રૂપિયા કિંમત રાખેલ છે। કોઈ મારા ભાઈને લેવાની ઈચ્છા હોય તો માલિકના નંબર ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો તમે ત્યાંથી પણ વધુ માહિતી મેળવી શકો છો। ત્યારબાદ આવે છે અલ્ટિકા મોડલની વાત કરીએ તો 2016નું મોડલ છે। 3 ઓનર છે। કોઈ જાતનો ફોલ્ટ નથી, કટ અને કન્ડિશનમાં ગાડી છે। કિંમતની વાત કરીએ તો 6,40,000 રૂપિયા કિંમત રાખેલ છે।
તમે જોઈ શકો છો અને માલિકના નંબર ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો તમે ત્યાંથી પણ વધુ માહિતી મેળવી શકો છો. ત્યારબાદ આવે છે સ્વિફ્ટ VDI 2015નું મોડલ છે, સેકન્ડ ઓનર છે, ડીઝલ ગાડી છે, 80,000 કિલોમીટર ગાડી ચાલેલી છે, કોઈ જાતનો ફોલ્ટ નથી, કટ અને કન્ડિશનમાં ગાડી જોવા મળે છે તમને. કિંમતની વાત કરીએ તો 4,75,000 રૂપિયા કિંમત રાખેલ છે. તો માલિકના નંબર ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો તમે ત્યાંથી પણ વધુ માહિતી મેળવી શકો છો. ત્યારબાદ આવે છે વેગેનર. મોડલની વાત કરીએ તો 2010નું મોડલ છે, 2 ઓનર છે, સારી કન્ડિશનમાં ગાડી છે, કોઈ જાતનો ફોલ્ટ નથી. કિંમતની વાત કરીએ તો 1,25,000 રૂપિયા કિંમત રાખેલ છે. તો માલિકના નંબર ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો તમે ત્યાંથી વધુ માહિતી મેળવી શકો છો. ત્યારબાદ આવે છે અલ્ટો. મોડલની વાત કરીએ તો 2012નો 10મો મહિનો ગાડી છે. ગાડીની PUC ચાલુ છે, પાવરફુલ ગાડી છે, AC પાવરફુલ છે, વીમો ચાલુ છે, પાર્સિંગ પણ ચાલુ છે, કોઈ જાતનો ફોલ્ટ નથી ગાડીમાં, કટ અને કન્ડિશનમાં ગાડી છે. કિંમતની વાત કરીએ તો 1,55,000 રૂપિયા કિંમત રાખેલ છે. તો મારા કોઈ ભાઈને લેવાની ઈચ્છા હોય તો માલિકના નંબર ડિસ્પ્લે ઉપર આપેલ છે, તમે ત્યાંથી વધુ માહિતી મેળવી શકો છો. ત્યારબાદ આવે છે રીઝ ડીઝલ ગાડી, તમે જોઈ શકો છો. મોડલની વાત કરીએ તો 2011નું મોડલ છે, પાવરફુલ ગાડી છે, કોઈ જાતનો ફોલ્ટ નથી. કોઈને સાટા કરવા હોય તો ભાઈ સાટા કરવામાં હા પાડે છે. કિંમતની વાત કરીએ તો 1,15,000 રૂપિયા કિંમત રાખેલ છે. 1,50,000 સોરી 1,50,000 રૂપિયા કિંમત રાખેલ છે, કોઈ જાતનો ફોલ્ટ નથી. મારા ભાઈને લેવાની ઈચ્છા હોય તો માલિકના નંબર ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો તમે ત્યાંથી વધુ માહિતી મેળવી શકો છો. ત્યારબાદ આવે છે સ્વિફ્ટ ડિઝાયર CNG, તમે ગાડી જોઈ શકો છો. મોડલની વાત કરીએ તો 2009નું મોડલ છે, 2 ઓનર છે, 72,000 કિલોમીટર ગાડી ચાલેલી છે, ન્યૂ ટાયર છે, BS આવી છે, કંપની સેન્ટર લોક છે ગાડીમાં. કિંમતની વાત કરીએ તો 2,25,000 રૂપિયા કિંમત રાખેલ છે. કોઈ મારા ભાઈને લેવાની ઈચ્છા હોય તો માલિકના નંબર ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો તમે ત્યાંથી વધુ માહિતી મેળવી શકો છો. ત્યારબાદ આવે છે એક્સેન્ટ હુન્ડાઈ ડીઝલ ગાડી છે, 2 ઓનર છે, 2017નું મોડલ છે, વીમો ચાલુ છે, કોઈ જાતનો ફોલ્ટ નથી, ટીપટોપ કન્ડિશન છે, સોનીનું ટેપ છે. કિંમતની વાત કરીએ તો 2,90,000 રૂપિયા કિંમત રાખેલ છે, કોઈ જાતનો ફોલ્ટ નથી. માલિકના નંબર ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો તમે ત્યાંથી વધુ માહિતી મેળવી શકો છો. ત્યારબાદ આવે છે ક્વિડ. મોડલની વાત કરીએ તો 2076નું મોડલ છે, તમે જોઈ શકો છો, કોઈ જાતનો ફોલ્ટ નથી, ફર્સ્ટ ઓનર છે, 17,760 કિલોમીટર ચાલેલી છે ગાડી. કિંમતની વાત કરીએ તો 3,50,000 રૂપિયા કિંમત રાખેલ છે. કોઈ મારા ભાઈ લેવાની ઈચ્છા હોય તો માલિકના નંબર ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો તમે ત્યાંથી વધુ માહિતી મેળવી શકો છો. અને જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં.